હવામાન ખાતા અને સરકાર દ્વારા જે આગાહી કરવામાં આવી છે અને સરકારશ્રીના સૂચના મુજબ કે કોઈ ખેડૂતોનો માલ પલળે નહીં એની કાળજી રાખવા માટે અમને જે સૂચના આપી છે એના ભાગરૂપે અમે છેલ્લા 4-5 દિવસ પહેલાંથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી અને ટોકન સિસ્ટમ ગોઠવેલ છે. તેમાં ઘઉં અને ચણા ટોકન દ્વારા મંગાવવામાં આવે છે. બાકીની જે જણસીઓ કપાસ, મગફળી, જીરું, ધાણા, સોયાબીન અને સિંગફાળા અને અન્ય જણસીઓ રોજે રોજ મેસેજ દ્વારા જાણ કરી અને મંગાવવામાં આવે છે. બધી જણસીઓ અમારી પાસે શેડની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં હોય અને અમે શેડમાં જ બધી જણસીઓ ઉતારવામાં આવે છે. ખેડૂતોને પણ વિનંતી કરું છું કે યાર્ડ દ્વારા જે પણ સૂચના મળે એ પ્રમાણે માલ તાલપત્રી ઢાંકી અને યાર્ડે લઈ આવો અને વેપારીઓ દ્વારા એમને જણસી હરાજી દ્વારા હરાજી પૂરી થાય અને માલ એમનો જોખાય અને બારદાન ભરાઈ જાય તો એમને એમનો માલ સમયસર લોડિંગ કરી લેવો, જેથી કરીને વાછટથી કે વરસાદથી માલ બગડે નહીં. અને વેપારી, ખેડૂતો અને દલાલ ભાઈઓ બધાને હું વિનંતી કરું છું કે યાર્ડ પૂરી કાળજી રાખે છે તો તમે પણ એમાં મને મદદરૂપ થશો. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.